नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। आपनी સાથે હું આકાંક્ષા ગુંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ થી। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો ખુલ્લો મુકાયો। 15 લાખ જેટલા છોડમાંથી વિવિધ કલાકૃતિઓ બનાવાઈ। સૌરાષ્ટ્રના 10 સહિત રાજ્યના 67 શિક્ષણ વિભાગના અધિકારીઓને પ્રમોશન। દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો સામે રિકવરી રેટ વધીને 98.81% પહોંચ્યો। नजर करिए विस्तृत समाचारों पर। अमदावाद में आज से साबरमती रिवरफ्रंट खाते फ्लावर शो मुख्यमंत्री भूपेन्द्र पटेलના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે ફ્લાવર શોમાં ફ્લાવરથી અનેક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। આ તમામ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે। ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ચંદ્રયાન, ઓલિમ્પિક સહિતની થીમ પર બનાવેલ પ્રતિકૃતિ ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે। ફ્લાવર શોમાં આ વર્ષે સરદાર પટેલની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકા છેલ્લા 10 વર્ષથી ફ્લાવર શોનું આયોજન કરે છે અને લોકોને આકર્ષવા માટે ફ્લાવર શોમાં દર વર્ષે નવા નવા આકર્ષણો ઊભા કરે છે। આ ફ્લાવર શો માટે મુલાકાતીઓને 80 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે। શનિ રવિ 105 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે 12 વર્ષથી નાની વયના બાળકોને નિઃશુલ્ક એન્ટ્રી મળશે। સવારના 9 થી રાત્રે 9 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ફ્લાવર શો ખુલ્લો રહેશે। રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 2 ના 57 અધિકારીઓને વર્ગ 1 માં પ્રમોશન આપવામાં આવ્યું। આ ઉપરાંત વર્ગ 1 માં ફરજ બજાવતા 9 અધિકારીઓની નાયબ શિક્ષણ નિયામક તરીકે બઢતી કરવામાં આવી। અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ બદલી કરવામાં આવી। જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાલી જગ્યાઓ પર બઢતી થયેલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવતા મોટાભાગની જગ્યા ભરાઈ ગઈ છે। રાજ્યમાં ડીઈઓ અને ડીપીઓ 67 જગ્યા પૈકી અડધ જગ્યા ખાલી પડી છે, જેથી આ જગ્યાઓ ચાર્જથી ચલાવવામાં આવી રહી હતી અને તમામ જગ્યા પર વર્ગ 2 ના અધિકારીઓને પ્રમોશન આપી જગ્યા ભરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ કાર્યવાહી બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા 57 જેટલા અધિકારીઓને પ્રમોશન આપી વર્ગ 1 માં સમાવ્યા છે। ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ભારતમાં છેલ્લા 24 કલાકમાં 797 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે। છેલ્લા 225 દિવસોમાં આ સૌથી વધુ દૈનિક કેસ છે। 19 મે 2023 ના રોજ 865 કેસ રજીસ્ટર થયા હતા। હાલ દેશમાં ટોટલ એક્ટિવ કેસની વાત કરીએ તો તે 4091 છે। આ ડેટા હેલ્થ મિનિસ્ટર દ્વારા શેર કરવામાં આવ્યો છે। ગઈકાલે કોરોનાને લીધે 5 લોકોના મોત નિપજ્યા છે, જેમાંથી 2 લોકોના મોત કેરળ તો એક મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાં થયા। દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,04,74,246 લોકો માત આપી ચૂક્યા છે। પાછલા 24 કલાકમાં 603 લોકો કોરોના સંક્રમિતથી ઠીક થયા અને દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4091 પહોંચી છે। અમરેલી જિલ્લામાં વન્યજીવ ત્રાસ સતત વધી રહ્યો છે। ગીરનું જંગલ નજીક હોવાના કારણે સિંહ અને દીપડાઓ સહિત વન્યજીવો સતત આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે હાલ દીપડાનો આતંક અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના તરક તળાવ ગામમાં એક કિશોરને દીપડાએ ફાડી ખાતા ચકચાર મચી છે, જે કારણોસર અહીં ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। ભયના કારણે ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કરવા નથી જઈ શકતા। ગામના ખેડૂતો ખેતી કરવા નથી જઈ શકતા। સમગ્ર ઘટનાથી ગ્રામજનો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ગામ લોકોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે આ અંગે તાત્કાલિક પગલાં લે, જેથી અમે ડર વગર અમારી ખેતી કામ કરી શકીએ। અમરેલી જિલ્લાના તરકતળાવ ગામે ગઈકાલ સાંજના 5:30 કલાકની અરસામાં એક દીપડાએ 8 વર્ષના બાળક પર હુમલો કર્યા હોવાની ઘટના બની છે। હાલ આપણે સ્થળ પર છીએ કે તરકતળાવ ગામની અંદર જે ખેતરની અંદર એક છોકરો કામ કરતો હતો અને 8 વર્ષની ઉંમરનો છોકરો હતો, તે દ્વારા કામ કરતો હતો। તે દરમિયાન દીપડો આવી અને દીપડાએ તે છોકરાને ઉઠાવી જઈ અને ખેતરમાં લઈ જઈને ફાડી ખાધા હોવાની ઘટના બની છે। ત્યારે સમગ્ર તરકતળાવ ગામ સહિત આજુબાજુના ગામમાં ફફડાટ ફેલાયો છે। અહીંના લોકોમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે અને હાલ પણ હજી બીજા ખેતરોની અંદર દીપડો દેખાઈ રહ્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અરમાન ધાનાણી, તરકતળાવ ગામ, અમરેલી। રાજકોટમાં આગામી તારીખ 17 અને 24 રેસકોર્સના વિશાળ પટાંગણમાં સાંસદ રામભાઈ મોકરિયા યજમાન પદે અને રમેશભાઈ ઓઝાના વ્યાસ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ શ્રીમદ ભાગવત કથા દરમિયાન માતા પિતા વિહોણી 27 દીકરીઓનો લગ્નોત્સવ પણ ધામધૂમથી ઉજવાશે। अब तकના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતાએ ભાગવત કથા માટે આમંત્રણ આપવા આવેલ કથાના યજમાન અને સાંસદ રામભાઈ મોકરિયાએ કથા અંગે अब तक મીડિયા હાઉસની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી આપી હતી। દેશ માટે કેવળ ઐતિહાસિક દિવસ કે આપણે કહેવાય કે 1000 વર્ષ પહેલાની કદાચ સંસ્કૃતિ ફરી પ્રસ્થાપિત થઈ રહી એવું આપણે બધા અનુભૂતિ કરી રહ્યા છીએ। અને એની સાથે સાથે એક સંયોગ એવો બને છે કે તમે પણ એક ભાગવત સપ્તાહનું એક રાજકોટમાં રામની કથા આયોજન કરી રહ્યા છો। તમે આ સંયોગને તમારી જીવનની સાથે કેવી તમે જોઈ રહ્યા છો? એક તો સૌથી પહેલા તો જે રામ મંદિરનો વિશ્વમાં જે કામ થઈ રહ્યું છે આખું વિશ્વ પ્રભાવિત છે અને મોદી સાહેબના વડપણ નીચે
જે આ નિર્ણય લેવાનો છે, સુપ્રીમ કોર્ટે પણ માનનીય સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે, સર્વ સમાજને સાથે રાખવાનો એક મેસેજ મળ્યો છે. અને પહેલાં લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે, જો આમ થશે તેમ થશે, એને બદલે એક પણ લોહીનું ટીપું વહ્યા વિના સર્વમાન્ય એવો સરસ નિર્ણય લેવાનો કે હિન્દુ સમાજ સમગ્ર વિશ્વમાં જે વસે છે ખૂબ આનંદ વિભોર થઈ ગયો. અને આ દર વર્ષે દિવાળી આપણી હિન્દુ સમાજમાં, હિન્દુ ધર્મ અને સનાતન એક વખત આવતી, હવે મને લાગે છે કે આ 2 દિવાળી આપણી થઈ ગઈ. ખૂબ બધા લોકો ખુશ છે અને ફરીથી મોદી યુગમાં ધર્મનું પ્રશાસન આવી રહ્યું છે અને દરેક ધર્મના લોકોને ન્યાય મળે છે, દરેક ધર્મને સૌનો ધર્મ પાળવાની છૂટ છે. જે તે વખતે આપણા મોગલ સમ્રાટો આવ્યા અને જે આપણી ઉપર આક્રાંતાઓએ હુમલા કર્યા અને મંદિર નષ્ટ કર્યા હતા, એ આપણી હિન્દુ સંસ્કૃતિ ફરીથી સ્થાપના થઈ રહી છે. આપ જુઓ, સોમનાથ મંદિર છે, આપણે કાશી વિશ્વનાથ છે, ઉજ્જૈન છે, પાવાગઢ છે, આ બધા મંદિરનો જીર્ણોદ્ધાર પણ મોદી સાહેબના સમયમાં થયો. અને ખૂબ શાંતિથી, સારી રીતે અને સામેના લોકોને પણ રાજી રાખી અને જે નિર્ણય આવ્યો છે એ દેશના, વિશ્વના હિન્દુ સમાજ માટે બહુ મોટી ઐતિહાસિક ઘટના છે, ન ભૂતો ન ભવિષ્ય. ખૂબ આનંદની વાત છે. એની સાથે સાથે મને પણ કુદરતે, ભગવાને જે સુજાડ્યું કે એ જ સમયમાં અમારા પરિવાર તરફથી ભાગવત કથાનું આયોજન પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને થઈ રહ્યું છે. અને એ દિવસ પણ આમાં 22 જાન્યુઆરી જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એ જ દિવસે અમે પણ અહીંયા સૌરાષ્ટ્રવાસીઓ, રાજકોટવાસીઓ પણ અયોધ્યા નગરી, જે આપણું ઐતિહાસિક સ્થળ છે રેસકોર્સમાં, ત્યાં બધું ઉજવવાના છે. ધૂપદીપ કરશું, રંગોળીઓ કરશું અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે માહોલ બનશે એની પ્રતિકૃત રૂપ અહીંયા પણ અમે આ બધું ઉજવવાના છે. એટલે મારા માટે, રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે બહુ આનંદની વાત છે કે એ જ સમયમાં આ બધું થઈ રહ્યું છે. અને એના માટે મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો હિન્દુ સમાજ ઓછો છે. જેટલો વધુ આભાર માનીએ, જેટલું વધુ આને ઉજવીએ, એ જ આપણી ઉપલબ્ધિ ગણાશે. રામભાઈ, એક સમય એવો હતો કે રામ મંદિરની વાત આવી ત્યારે ગામે ગામથી, ઘરે ઘરેથી એક ઈંટું ગઈ, લોકોએ ભાવથી એક ઈંટ પોતાની મોકલેલી. આજે ભવ્ય નિર્માણ મંદિર છે. એટલે ઈંટ જે સમયે જે નિર્ણય લેવાનો હતો, એ આજે તમને ઈંટનો નિર્ણય કેટલો આજે તમને યોગ્ય લાગી રહ્યો છે? કેવું એનું ભવ્ય બની રહ્યું છે? ખૂબ એ નિર્ણય અગત્યનો હતો. અને એ લોકો VHP કે સંઘનું કે જે સ્વપ્ન હતું, એ કલ્પના જે કરી હતી, એ કે દરેક હિન્દુ સમાજ દરેક ગામે ગામથી ઈંટ જાય અને ઈંટમાંથી જે મંદિર બને, એટલે દરેક લોકોની લાગણી એમાં જોડાય. જેમ આપણે માટી કે ચોખા લઈને જે કરીએ છીએ એ જ રીતે થયું અને એ યથાયોગ્ય હતું. એ ગામે ગામનું સત્તાનું એકી સાથે બધાનું દેશ આખામાં જોડાઈ જાય. એમ કહેવાય કે આઝાદી પછી કદાચ બીજી એવી ઘટના બનશે કે ઉપરાઉપરી 3 વખત કોઈ પ્રાઇમ મિનિસ્ટર કદાચ બનશે તો નરેન્દ્ર મોદી સાહેબ બનશે. 2024ની લોકસભાની ઇલેક્શન પણ નજીક આવી રહી છે, તમે સાંસદ છો. આપણે 20 કે એ આપના શબ્દો સાચા પડશે. અને મોદી સાહેબે જે 9.5 વર્ષ સુધી જે કામ કર્યા છે, દેશના ગરીબો, વંચિતો, પછાતો, કિસાનો, મજદૂરો, બહેનોને ધ્યાનમાં રાખીને, એટલે 101% ખાતરી છે કે ત્રીજી વખત પણ મોદી સાહેબ ફરીથી આવશે. અને અત્યાર સુધી જે વિકાસના કામો, જે લેવલ હતું, એ બધું થઈ ગયું છે. હવે પછી નહીં, જે દેશ માટેની ઇમારતો બનવાની છે, જે વિકાસ થવાનો છે, એ પૂર ઝડપે, બુલેટ ઝડપે થશે. અને એ દેશ આખા વિશ્વમાં આપણે સૌથી પહેલા ક્રમે આવશું. ગાંધીધામમાં શ્રી મતિયાનગર યુવા ગ્રુપ અંજાર અને બહુજન આર્મી કચ્છ જિલ્લા દ્વારા મહેશ્વરી યુવા સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. આ સમારોહમાં મહાઆરતી, સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. નવનિયુક્ત કચ્છ જિલ્લા મહેશ્વરી યુવા સંગઠનના અધ્યક્ષ લખનભાઈ ધ્રુવા, ઉપપ્રમુખ મહામંત્રી કમલેશભાઈ ફફલ, ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ સહમંત્રી કિશોરભાઈ ઘેડા વગેરે મહાનુભાવોનું સન્માન શ્રી મતિયાનગર યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરોની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ બેંકના હોદ્દેદારોની ચૂંટણી શરૂ સેક્શન રોડ પર આવેલ સેવા સદનમાં યોજવામાં આવી હતી, જેમાં અગ્રણી ઉદ્યોગપતિ અને લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ્રલાલ ચેરમેન તરીકે, વાઇસ ચેરમેન તરીકે બળદેવસિંહ જાડેજા અને ધરમશીભાઈ ચનિયારા મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રીઓ રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહી બેંકના નવા ચૂંટાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં બીજી ટર્મ માટે પદાધિકારીઓની આજે ચૂંટણી યોજાયેલ.
આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી જીતુભાઈ લાલ, ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે શ્રી બળદેવસિંહ જાડેજા અને મેનેજિંગ ડિરેક્ટરના ઉમેદવાર તરીકે શ્રી ધરમસિંહભાઈ ચનિયારા, આ ત્રણેય જણા આજે આ ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ મુજબ આ ત્રણે અમારા સભ્યો જિલ્લા સહકારી બેંકના હોદ્દેદારો તરીકે આજે બિનહરીફ ચૂંટાણા છે અને એપેક્સ બેંકના જિલ્લા સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે મુળુભાઈ બેરા યથાવત ચાલુ રહે છે. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની આ બીજી ટર્મની હોદ્દેદારોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો શહેર જિલ્લાનું હાલારનું અને શહેરના શીર્ષ નેતૃત્વએ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના શીર્ષ નેતૃત્વએ જે મારા ઉપર વિશ્વાસ રાખી અને મને આજે જ્યારે ચેરમેન પદમાં નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે અને હું અહીંયા નિયુક્ત થયો છું, એ બદલ હું જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને હાલારનું શીર્ષ નેતૃત્વ અને ગુજરાતના શીર્ષ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને મારા ઉપર મૂકેલ વિશ્વાસને હું સાર્થક કરવા માટે, ખેડૂતોના હિત માટે અને સહકાર જે સરાફી સંસ્થાઓ છે એના હિત માટે અને વેપારીઓના હિત માટે હું પૂરતા પ્રયત્નો કરીશ, એની આ તકે હું ખાતરી આપું. મારા ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીએ મને આદેશ આપ્યો છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળદેવસિંહને આદેશ આપ્યો છે. અમરેલી જિલ્લા એક મહિનામાં ખાણ ખનીજ દ્વારા રેડ દરમિયાન રેતી અને માટી ચોરી કરતા અનેક વાહનો ઝડપ્યા છે. ત્યારે આજે અમરેલીના બાબરામાં મેલડી માતાના મંદિર પાસેથી બિનકાયદેસર માટી ચોરી થઈ રહી હતી, જ્યાં અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી 2 ટ્રેક્ટર અને 1 લોડર સહિત 63 લાખનો મુદ્દામાલ ઝડપી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારું નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ કચેરી અમરેલી. આજરોજ અમે ભૂસ્તર શાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના મુજબ મોજે બાબરા ખાતે મેલડી માતાના મંદિર પાસેથી તળાવમાંથી સાદી માટીનું ખનન કરતા 1 લોડર અને 2 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. સદર તમામ મુદ્દામાલ આશરે 30 લાખનો મુદ્દામાલ થાય છે. આ મુદ્દામાલ અમોએ બાબરા પોલીસ સ્ટેશન ખાતે રખાવેલો છે. હવે આ તમામ લોડર અને ટ્રેક્ટર માલિકો વિરુદ્ધ દંડકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ પક્ષના કોર્પોરેટરો કાળા કપડાં પહેરીને પહોંચ્યા અને મેયરને રમકડાની બસ આપીને વિરોધ નોંધાવ્યો. કતારગામમાં માતેલા સાંડની જેમ બેફામ દોડી રહેલી BRTS બસ દ્વારા 9 શહેરીજનોને હડફેટે લેતા એકનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી સિટીલિંક સહિત મહાનગરપાલિકાના 7 વિભાગોનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક વિરુદ્ધ આ ઘટનાને પગલે વિરોધ પક્ષ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી અને સામાન્ય સભાની અંદર આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓએ અમે બ્લેક ડ્રેસ પહેરીને માથા પર બ્લેક પટ્ટી બાંધીને આજે શાસકોને વિરોધ નોંધાવ્યો છે અને જે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ઘટનાઓ બાદ વાહવાઈ લૂંટવા માટેની મિટિંગોના નાટકો કરવામાં આવતા હોય છે અને મિટિંગોના નાટકની સાથે નવી પોલિસીઓ અમલમાં લાવવામાં આવતી હોય છે, પરંતુ પોલિસીનું કોઈ અમલ થતું નથી. માત્ર ઘટનાને ઢાંકી દેવા માટેની મિટિંગોનું આયોજન કરવામાં આવતું હોય એવું અમને લાગતું હોય છે અને ખરેખર હકીકત છે. પરંતુ આજે સવાલ એ છે કે તક્ષશિલા કાંડ હોય, હાઈ ટેન્શન લાઇન પડવાની વાત હોય, BRTSમાં અકસ્માતની ઘટના હોય, તો જ્યારે ઘટનાઓ બને ત્યાર પછી ઘટનાને ઢાંકવા માટેના આવા નાટકો શા માટે? જો ખરેખર શાસકો અને આ વહીવટી તંત્ર આમાં સજાગ હોય અને એમને સુરત શહેરની ચિંતા હોય તો જે ઘટના બને એ પહેલાં જ એમના માટેની આયોજનો કરવા જોઈએ કે આવી કોઈ ઘટના ના બને. આજે સિટી બસ અને BRTS બસમાં જે અથડાયેલા લોકોની જે આંકડાની વાત કરીએ તો 100થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે આ જે ઘટનાઓની અંદર.
અને આજે આ લોકો એમ કહે છે કે અમે પોલિસી બનાવીએ છીએ, તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? 2016થી લઈને અત્યાર સુધી 100થી વધારે લોકો મૃત્યુ પામ્યા. એના પરિવારનું કોણ? આજે એના પરિવારના સપના તૂટ્યા છે એનું કોણ? આ બધા જે લોકો અથડાય છે, તમામ લોકો ગરીબ લોકો છે, સામે અવાજ નથી ઉઠાવી શકતા, એટલે આ લોકોના પેટનું પાણી નથી હલતું. અને એના કારણે આજે અમે આમ આદમી પાર્ટીએ અમે મેયરશ્રીને અને કમિશનરશ્રીને આ બસ ટોય બસ આપીને અમે વિરોધ નોંધાવ્યો છે કે તમારાથી સુરત શહેરની સિટી બસ અને BRTS બસનું સંચાલન નહીં થઈ શકે, પરંતુ તમે આ ટોય બસ રાખો, આનું સંચાલન તમે સારી રીતે કરી શકશો. સામાન્ય સભામાં આજે એક મહત્ત્વનો ઐતિહાસિક અભિનંદન પાઠવતો પત્ર અમે મોદી સાહેબને લખ્યો છે કે સુરતના વિકાસમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો, સુરતનો વિકાસનો ગ્રોથ એન્જિન બનવાનું છે. ત્યારે વિશ્વની સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપતો અમે સુરતીઓ વિદેશમાં ધંધો કરવા માટે પાંખો મળી ગઈ છે. બીજું, સુરત ડાયમંડ બુર્સ જે વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ, એમાં 175 દેશોના ઉદ્યોગપતિઓ આ ધંધા સાથે સંકળાયેલા છે અને આવશે. એટલે સુરતને આવતા સમયમાં કોમર્શિયલ સેક્ટરમાં ખૂબ જ ગ્રોથ થવાનો છે આ બંનેના હિસાબે, કારણ કે ટેક્સટાઇલ અને સુરત ડાયમંડ બુર્સના હિસાબે ઘણા લોકો આવશે. અને હવે જ્યારે ઇન્ટરનેશનલ દરજ્જો મળ્યો છે, અત્યારે દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે. તે બાબતે આજે અમે અભિનંદન પાત્ર ઠરાવ સામાન્ય સભામાં રજૂ કર્યો, દરખાસ્ત મોકલી અને સૌએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને એને અભિનંદન પાઠવી છે. બીજું, 41 કામો હતા. વિપક્ષને આજે સામાન્ય સભા ચલાવવા જ દેવા નહોતી માંગતી. એ લોકો ઘણીવાર રોડા નાખવાની કોશિશ કરી, મેં સમજાવવાની બી કોશિશ કરી, પણ એ લોકોએ વિરોધ જ BRTSના મુદ્દે કરતા હતા. કમલેશ નાયકની સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હતા. મેં કીધું આ BRTSના ચેરમેન કમિશનર છે, કમિશનરશ્રીને આપશે રજૂઆત કરશો. પણ સુરત મહાનગરપાલિકાના શાસકોએ આ માટે BRTS માટે ઘણા કઠણ નિર્ણયો લીધા છે, જે ટેન્ડરમાં નહોતા તો પણ અમે જે એક્સિડન્ટ થયું પછી ઘણા કઠણ નિર્ણય લીધા છે અને એની સંબંધિત પત્રમાં બધા જ કોન્ટ્રાક્ટર પર અમે મેળવી લીધી છે. એટલે એનો આવનારા સમયમાં ડ્રાઈવર, કંડક્ટર જો કોઈ ભૂલ કરશે તો એને FIR સુધી અમે પહોંચાડશું એવા નિર્ણય અમે લીધા છે. BRTSમાં એને વિરોધ કરવાનો કોઈ અવશેષ નહોતો, એટલે છેલ્લે કાળી પટ્ટી મારીને બધા ઊભા થઈ ગયા હતા અને સામાન્ય સભામાં ખલેલ પહોંચાડી વિપક્ષ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકડવા અને બરારા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ધોકડવા અને બરારા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે. વહીવટીતંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે ધોકડવા અને બરારા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ અને નાયબ મામલતદાર વારાહી અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ધોકાડા મુકામે PM સ્કૂલ શ્રી ધોકાડા પ્લે સેન્ટર શાળાના અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી. આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય લવિંગજીભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાન નીચે આજે મોટી સંખ્યામાં ધોકાવાડાના અંદર આ વિકસિત ભારત યાત્રા જે અલગ અલગ યોજનાઓ છે 17 થી 18 યોજનાઓનો તાલુકા વિકાસ અધિકારી ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી વિગુભા સોઢા સાહેબ, અમારા તાલુકા ભાજપના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી સાહેબ, અન્ય અમારા આગેવાનો જિલ્લા પૂર્વ ડેલિગેટ અર્જણભાઈ, વીસી અને ગામના વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને ધોકાવાડા શાળાના આચાર્ય શ્રી નારાયણભાઈ, શાળાનો સ્ટાફ તમામની હાજરીમાં અને આજે તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી કંકુબેન તમામની હાજરીમાં સરકારશ્રીની યોજનાઓ વિશે અને કેન્દ્રની યોજનાઓ વિશે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે 2047 સુધી ભારત અખંડ ભારત બને એ રીતની જે આગળ વધી રહ્યો છે એની આજે તમામને અહીંયા માર્ગદર્શન પૂરું પાડ્યું અને મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા. એમનો સર્વનો આભાર. જય ભારત. આજે આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન અને
વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકાસ યાત્રાનો રથ આજે એ ધોકાવાડા ગામમાં આવી પહોંચ્યો. રથને ખૂબ જ દીકરીઓએ, ગામના લોકોએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અને જે મોદી સાહેબે જે આ ધોકાવાડાની પ્રાથમિક શાળાને એમણે દત્તક લીધી છે, એ શાળામાં ભવ્યથી અતિ ભવ્ય પ્રોગ્રામ ઉજવાયો. અને જે સરકાર શ્રીની 17 અનેકવિધ યોજનાઓ છે એની માહિતી છેવાડાના માણસ સુધી આપી અને અનુરોધ કર્યો કે સરકાર શ્રીની જે આયુષ્માન કાર્ડ હોય કે કિસાન નિધિ હોય કે બીજી અન્ય જે યોજનાઓ છે એનો પૂરું ગામ એનો લાભ લે અને ગામને સ્વચ્છ સુંદર રાખે, સ્વચ્છ રાખે એવો સંદેશ આપ્યો. અને મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ રથ અહીંયા આવ્યો છે એ એક ભારત એક ભારત અને એને એ વિકસિત ભારત બનાવવાનો, અખંડ ભારત બનાવવાનું સપનું છે. એને મોદી સાહેબના સપનાને તમે અમે બધા સાથે મળીને એને સપનું પૂરું કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. સુરતમાં સોનાના રોકાણના નામે લોભામણી સ્કીમો આપી રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં ફરાર આરોપીની બનાસકાંઠાથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અન્ય કોઈ નિવેશકારો જોડે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી છે તે અંગેની વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. સસ્તામાં સોનું મળતું હોવાની લોભામણી સ્કીમો આપી પતિ પત્ની અને શાળા દ્વારા લોકો જોડે છેતરપિંડી આચરી હતી, જે અંગેની ફરિયાદમાં ભોગ બનનારાઓ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. થોડા દિવસ પહેલાં ડીસીબી પોલીસમાં ભરતભાઈ મધુસૂદન ઠક્કર ના હોય એક ફરિયાદ આપેલી કે એમનું સોના ખરીદવાના બહાને 99 લાખ રૂપિયાનું ચીટિંગ થઈ ગયેલ છે. આરોપી સંજયના વિરુદ્ધમાં એમને ફરિયાદ આપેલી. ડીસીબીની ટીમે તપાસ કરતા આરોપી બનાસકાંઠા જિલ્લાના ડીસા ગામેથી પકડી પાડેલ. આરોપીની પૂછપરછ કરતા સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી અને એ આ રીતે લોકોના ચીટિંગ કરતો હતો. આરોપીના વિરુદ્ધમાં અગાઉ 6 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ જ મુજબના દાખલ થયેલ છે અને આરોપીને હાલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે. આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે. આરોપી જે સોનાનો જે ભાવ હોય એના કરતાં 30% ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી શરૂઆતમાં 1 બિસ્કીટ 2 બિસ્કીટ એમ કરી આપે અને પૂરેપૂરા પૈસા એમને રિટર્ન કરતો નફા સાથે. જ્યારે માણસ વિશ્વાસમાં આવી જાય, બરાબર વિશ્વાસ એને બેસી જાય, એના પછી એક મોટા લોટમાં સોનું આપીને એડવાન્સ પૈસા આપવા પડશે આ પ્રકારની લાલચ આપી અને એડવાન્સ પૈસા લીધા પછી સોનું એને પરત આપી નહીં અને 99 લાખની ચીટિંગ કર્યું. આ રીતે એની ગુનો આચરવાની એમો હતી, જેમાં એના પરિવારના સભ્યો, શાળાઓ અને એની પત્ની બધા જ સામેલ રહી અને સાથે મળીને આ કૌભાંડ આચરતા. ફરિયાદી અને જે પરીબેન છે એ પરીબેન ફરિયાદી કતારગામમાં રહેતા હોય અને પરીબેન કેતારગામમાં રહેતા હતા. તો બંને ભરતભાઈ એમને પરીને પોતાની દીકરી સમાન માનતા હતા. એના પછી પરીએ જે આરોપી સંજય છે એની સાથે લવ મેરેજ કરેલા. લવ મેરેજ કર્યા પછી એને સંજયને એવું કીધેલું કે આ ભરતભાઈ છે મોટી પાર્ટી છે, એનું આપણે ચીટિંગ કરીશું તો આપણને સારા એવા પૈસા મળશે, જેના કારણે સંજયે આનું ચીટિંગ કરેલું. મોરબી જિલ્લાના સૌથી મોટા વાંકાનેર તાલુકામાં 101 ગામોનો સમાવેશ થાય છે, ત્યારે અહીં સંપૂર્ણ સુવિધાથી સજ્જ નવનિર્મિત બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. વહેલી તકે તેનું લોકાર્પણની તારીખ પણ જાહેર કરવામાં આવશે. એસટી કર્મચારી મહામંડળના કાર્યકારી પ્રમુખ જયુભા જાડેજાએ જણાવ્યું છે કે આ દિવસ સુધી લોકાર્પણ નથી કરાયું, તેમ છતાં તમામ એસટી બસોની સુવિધામાં કોઈ ફેરફાર નથી કરાયો. તમામ બસો અને મુસાફરોની વર્કશોપ પાસેથી અવરજવર કરવામાં આવી રહી છે. વહેલી તકે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવે તે ઇચ્છનીય છે. મોરબી જિલ્લાના વાંકાનેર ખાતેનું એસટી બસ સ્ટેશન 5.5 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્માણ થઈ ગયું છે. 5.5 કરોડના ખર્ચે એસટી બસ સ્ટેશનનું સમગ્ર કામ પૂર્ણ થઈ ગયું છે. તેમ છતાં હજી પણ આ ડેપોનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું. ત્યારે સવાલો ઉઠવા પામ્યા છે કે શા માટે લોકાર્પણ કરવામાં નથી આવ્યું. સુવિધાસભર એસટી બસ સ્ટેશન વાંકાનેર ખાતે તૈયાર બેઠું છે. માત્ર લોકાર્પણના વાકે અહીંયા એસટી બસ સ્ટેશન સુમસામ પાસે છે. અદ્યતન બસ સ્ટેશન તૈયાર થઈ ગયું હોવા છતાં માત્ર લોકાર્પણ ન થવાના કારણે હજુ સુધી અહીંયા મુસાફરોનો ઘસારો નથી દેખાતો. વાંકાનેરનું એસટી બસ સ્ટેશન જે 5.5 કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવ્યું છે. વાઈફાઈ સહિતની વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અહીંયા અપડાઉન કરે છે. હજારો પેસેન્જરોની અવરજવર રહે છે. વાંકાનેર તાલુકાના 101 ગામડા ધરાવતો વાંકાનેર તાલુકો છે.
ત્યારે 4.5 કરોડના ખર્ચે બનેલું એસટી બસ સ્ટેશન માત્ર લોકાર્પણના વાકે અહીંયા સુમસામ ભાસે છે। ત્યારે વાંકાનેરનું જે એસટી બસ સ્ટેશન છે તેનું વહેલી તકે લોકાર્પણ થાય તેવી લોકમાંગ ઉઠી છે। જોકે લોકાર્પણ નથી થયું તેમ છતાં તમામ બસોની સુવિધાઓની અવરજવર અહીંયા ચાલુ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી લોકોને, મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે અહીંયા સુવિધાસભર એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। ત્યારે વહેલી તકે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે। સુરત અડાજણમાં જર્જરિત આવાસને લઈને વિરોધ રહીશોએ કલેક્ટર કચેરીએ નોંધાવ્યો। સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આવાસોના બાંધકામને લઈ અનેકવાર ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલ આવાસ જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। रविंदर भाई जयसवाल, हमारे अड़ाजन एसएमसी आवास क्रोमा के पीछे बिल्डिंग नंबर 19, हम 19 नंबर के प्रमुख बोल रहे हैं। अच्छा रविंद्र भाई, शू समस्या है? हमारा मकान सब 20 बिल्डिंग है, वहाँ पे 20 बिल्डिंग जर्जरित हो चुकी है और 20 बिल्डिंग में पानी गिरता है, ऊपर से छत सब गिर रहे हैं। 4-5 मकानों का छत गिर चुका है। अभी तक मैं कंप्लेन भी किया महानगर पालिका में, जोन ऑफिस में, असलम विभाग में, लेकिन कहीं से कोई सुनवाई आया नहीं है। हमारा ये नहीं जानते कि कितने साल पुराने हैं, पर मैं 7 साल से वहाँ रहने आया हूँ। हम लोगों को जनता नगर कतारगाम से जो है कि हम लोगों का टीपी प्लान में से काट के अच्छी जगह थी, अच्छी जगह से अच्छी जगह देने के लिए महानगर पालिका वाले बोले कि तुम ये झोपड़े से अच्छी जगह पे रहने जाओ। हैं, अच्छी जगह आया तो हमारे झोपड़े से भी खराब ये जगह है। हमारा पूरा मकान गिरा, कब किसको कहाँ रात को कि दिन को कब मकान गिर जाएगा कोई भरोसा नहीं। वहाँ घटना भी हो सकती है, घटना भी हो सकती है। हमने महानगर पालिका में रजूआत किया, जोन ऑफिस में रजूआत किया, असलम विभाग में रजूआत किया, लेकिन अभी तक हमको कोई जवाब आया नहीं कहीं से। कितने मकान है वहाँ पे? 20 बिल्डिंग है। 20 बिल्डिंग में एक बिल्डिंग में 32 मकान है। માળિયા તાલુકાના બગસરા ગામમાંથી પસાર થતા મીઠું ભરેલા ટ્રક ગ્રામજનો માટે જોખમી બનતા સ્થાનિકો દ્વારા ગામમાંથી પસાર થતા મીઠાના ટ્રકોને રોકીને રસ્તા રોક આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ માળિયા તાલુકાના બગસરા ગામમાં ગામની વચ્ચેથી મીઠાના ટ્રક ચાલકો અને મીઠાના ઉદ્યોગપતિ દ્વારા મીઠાનું ઉત્પાદન કરી અંગત સ્વાર્થ માટે ખેડવાલાયક જમીન, મકાન, વૃક્ષો અને પ્રાથમિક શાળાને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે। હાલ સમાચારોમાં બસ આટલું। ફરી મળીશું નવા સમાચારો સાથે। હવે મને રજા આપશો। નમસ્કાર।